સૂચકાંકના ચેપ્ટરમાં તમે જોઈ શકશો કે તમને મેં જે પેમ્પલેટની અંદર આપેલું છે એ પેમ્પલેટમાં અલગ અલગ ટોપિક બતાવેલા હતા કે કયા સેક્શનમાં કેટલા માર્ક્સમાં પૂછાશે. તો એ જોઈ લઈએ આપણે. સૂચકાંક ચેપ્ટરમાં ટોટલી આપણે 5 વિભાગમાં પૂછાશે. પહેલા એ વિભાગની અંદર એક વિકલ્પ હશે, બી વિભાગમાં એક ક્વેશ્ચન હશે, સી વિભાગમાં એક 2 માર્ક્સની થિયરી અથવા તો ક્વેશ્ચન આવશે, ડી વિભાગમાં તમારે 3 માર્ક્સનો એક કમ્પલસરી દાખલો પૂછાશે, એફ સેક્શનની અંદર 5 માર્ક્સનો દાખલો મોસ્ટ ટાઈમ બી આવે છે, એ દર વખતે પૂછાય જ છે. એટલે આપણે ટોટલી 12 માર્ક્સનું આ ચેપ્ટર થશે. તો આગળ વધીએ. આપણે જોઈએ છીએ સૌથી પહેલા તો આજે હું તમને ટોટલી 4 રીત શીખવાડવાનો છું સૂચકાંકની અંદર. આ 4 રીત કઈ કઈ છે, કઈ રીતે યાદ રાખવી અને એને લગતા દાખલાઓ કઈ રીતે ગણવા એ પણ જોઈએ. તો સૌથી પહેલા આપણે નિયમો યાદ રાખવા પડશે સૂચકાંકની અંદર. આ હું તમને આજે 3 માર્ક્સના દાખલાઓ કઈ રીતે ગણવા એના માટે અને થિયરી માટે હું નેક્સ્ટ લેક્ચરની અંદર અલગ અલગ રીતે બતાવતો રહીશ. બરાબર. તો સૌથી પહેલા સૂચકાંક શું છે એ સમજીએ. સૂચકાંક એટલે કે આપણે કોઈ પણ ધારણા ગણીએ એને સૂચકાંક કહેવાય. જેમ કે તમે ગણતરી કરો કે 2019ની અંદર ખાંડનો ભાવ શું હતો અને 2020માં ખાંડનો ભાવ શું છે. 2019માં ખાંડનો ભાવ આપણે જોવા જઈએ તો કે 25 રૂપિયા કિલો કે 30 રૂપિયા કિલો અને વર્તમાનમાં જુઓ તો 35 રૂપિયા કે 40 રૂપિયા કિલો છે. તો કેટલા ટકા વધ્યો છે કે કેટલા ટકા ઘટ્યો છે, આ ભાવની ગણતરી કરવા માટે આપણે સૂચકાંકનો યુઝ થાય છે. સરકાર જે કંઈ એમના આંકડા શાસ્ત્રીય વિભાગો છે, અત્યારે આપણે કોરોનાનું ચાલે છે તો કોરોનાની અંદર એ લોકો ટકાવારી પ્રમાણે કે ભાઈ 1000 કેટલા ટકા કોરોનાના કેસ વધે છે કે ઘટે છે, આ બધી ગણતરી એ લોકો સૂચકાંક આંકડાકીય માહિતી દ્વારા જ કરતા હોય. તો સૂચકાંકના ચેપ્ટરની અંદર અલગ અલગ રીતમાં સૌથી પહેલી રીત છે આપણે અચલ આધારની રીત. પહેલી રીતનું નામ છે અચલ આધારિત. અચલ આધારિત એટલે શું તો સમજીએ. અચલ આધારિતની રીત એટલે કે જેમાં વર્ષ બદલાય જ નહીં, વર્ષ કોઈ પણ બદલાય નહીં. જેમ કે આપણે કોઈ પણ એક વર્ષને ધ્યાનમાં રાખ્યા હોય કે 2008 તો 2008ને ધ્યાનમાં જ રાખીને બધી ગણતરી કરે. એક્ઝામ્પલ તરીકે સમજાવું, મેં તમને અત્યારે કીધું કે 2019માં ખાંડનો ભાવ આટલો હતો. હવે સમજો અલગ અલગ વર્ષના ભાવ આપેલા હોય, 2020, 21, 22, 23 એવી રીતે અલગ અલગ આપેલા હોય, પણ 2000 આપણે 8ને જ ધ્યાનમાં લઈને એના આધાર વર્ષની ગણતરી કરવા 1/P0 ગુણ્યા 100. આ આપણું અચલ આધારિતની રીતનું સૂત્ર. ઓકે, બીજું સૂત્ર જોઈએ. બીજું સૂત્ર છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતની અંદર પણ સૂત્ર એ જ છે, ખાલી થોડુંક ચેન્જ છે. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ. હવે આ અગાઉના વર્ષનો ભાવ એટલે શું થાય તો સાંભળો, મેં અત્યારે હાલ સમજાવ્યું 2020 અને 2019. તો 2019 એ અગાઉનું વર્ષ કહેવાય. હવે સમજો હું 2019નું શોધતો હોઉં તો હું 2018ના વર્ષના ભાવમાં ધ્યાનમાં લઈશ. એવી રીતે એના પાછળના વર્ષ એટલે કે અગાઉનું વર્ષ કહેવાય. આપણે જેમ કે 2020નું શોધવું હોય તો 2019ને ધ્યાનમાં લઈશું, 2019નું શોધવું હોય તો 2018ને ધ્યાનમાં લઈશું. એવી રીતે પાછળનું જે એક વર્ષ હોય એને આપણે અગાઉનું વર્ષ તરીકે ઓળખાય છે. આ સૂત્ર મેં લખ્યું છે P1/P0B. બી એટલે બેક એટલે કે પાછળનું, યાદ રાખવા માટે બી કર્યું છે મેં. બાકી સૂત્ર P1/P0 ગુણ્યા 100 લખશો તો પણ ચાલશે. બરાબર. ચલો, તો આ જે 2 સૂત્ર છે એની અંદર તમારે દર વખતે યાદ રાખવાનું કે ભાવને ધ્યાનમાં લેવાય છે. આ બંને સૂત્રોની અંદર તમારે ભાવને ધ્યાનમાં લેવાય છે. ભાવ. બરાબર. આ 2 સૂત્રો મોસ્ટ એમપી છે, એક્ઝામની અંદર પૂછાય છે સૌથી વધારે. અચલ આધારિત અને પરંપરિત, જે તમને 3 માર્ક્સ અપાવશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. એના પછી 2 બીજા નિયમ છે, એટલે ટોટલ 4 નિયમ છે. 2 નિયમમાં સૂચકાંકને ધ્યાનમાં. સૂચકાંક એટલે શું, જે શોધાઈ ગયું છે એને ધ્યાનમાં લેવાનું. હવે 2 કઈ રીતે છે એ જોઈએ. તો આપણે જોયું અચલ આધારિત અને પરંપરિત આધારિત જોયું. અચલ આધારિત અને પરંપરિત આધારિત. હવે એના ઉપરથી 3 નંબરનું સૂત્ર આપણું અચલ સૂચકાંક પરથી પરંપરિત આધારિત સૂચકાંક, અચલ આધારિત પરથી પરંપરિત આધારિત સૂચકાંક પરિવર્તન કરવાનું છે. પરિવર્તન એટલે કે ફેરફાર કરવાનું છે. કઈ રીતે ફેરફાર કરશું તો જોઈએ. ચાલુ વર્ષનો સૂચકાંક, ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક. જો સૂત્રની અંદર શું ફેરફાર થાય છે, હવે સૂચકાંક આવી ગયું છે, મેં તમને બતાવી દીધું
બે જે ઉપરવાળા નિયમ હતા એની અંદર ભાવને ધ્યાનમાં રાખવાના છે, જ્યારે નીચેના બંનેમાં સૂચકાંકને ધ્યાનમાં રાખવાના છે. બરાબર, એટલે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. બરાબર, અને ચોથું સૂત્ર છે આપણે પરંપરિત પરથી અચલ આધારિત. જેમ આમાં હતું અચલ આધારિત પરથી પરંપરિત છે, તો હવે આમાં પરંપરિત સૂચકાંક પરથી અચલ આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવા. તો એનું સૂત્ર શું છે કે ચાલુ વર્ષનો પરંપરિત. જો આમાં ખાસ ધ્યાન રાખજો, ચાલુ વર્ષનો પરંપરિત કીધેલો છે, ચાલુ વર્ષનો પરંપરિત. બરાબર, અને અગાઉના વર્ષનો અચલ આધારિત. ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત ભાગ્યા 100. ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત ભાગ્યા 100 કરશો એટલે તમને પરંપરિત આધારિત પરથી અચલ આધારિત સૂચકાંકમાં પરિવર્તન થશે. પહેલા તો આ 4 નિયમો તમને યાદ રહેવા જોઈએ. 4 નિયમો તમારે એક ચોપડામાં નોટ ઉપર લખી લેજો. વિડીયો તમને મળી જ રહેશે, એ લિંકને ટિક કરશો એટલે પાછું આ વિડીયો રિપીટ સ્ટાર્ટ થઈ જશે. બરાબર, એટલે અત્યારે કંઈ લખવાની ચિંતા નહીં, તમને લેક્ચર પૂરો થાય એના પછી તમે એક ચોપડાની અંદર, રફ ચોપડાની અંદર ચેપ્ટર વાઇઝ લખવાનું અને નિયમો સ્ટાર્ટ કરી દેજો. બરાબર, બાકી રાખતા નહીં. બરાબર, એટલે 1 by 1 એ ટોપિકને આપણે ધ્યાનમાં લઈશું. બરાબર, ચલો હવે એના દાખલા વિશે જોઈએ. સૌથી પહેલા સ્વાધ્યાય 1.1 દાખલાઓ ગણવા કઈ રીતે, એની નિયમો, રકમો તમને મેં પીડીએફ મોકલેલી હતી વોટ્સઅપ ગ્રુપની અંદર. એ પીડીએફ વોટ્સઅપ ગ્રુપ અથવા તો આજુબાજુની અંદર કોઈની પણ જોડે 12થની સ્ટેટની બુક, એકાઉન્ટની બુક હોય તો ખાસ કરીને લઈ રાખજો. એ બુકની અંદરથી જ દાખલા આપણે શીખવાના છે. બરાબર, ચલો દાખલા નંબર 1 રકમ મેં લખેલી જ છે, રકમ જોઈ લઈએ. રકમ એમ કે છે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 સરેરાશ વેતન અંગે માહિતી આપેલ છે. તેના પરથી તમને એમ કહે છે કે અચલ આધારિતની રીતે, જો અચલ આધારિતની રીતે એની અંદર કૌંસમાં તમને આધાર વર્ષ કીધેલું છે 2008, એટલે કે 2008ને જ આપણે આધાર તરીકે લેવાનું છે. એના પછી 2 નંબરમાં તમારે શોધવાનું કે છે પરંપરિત આધારિત, અને 3 નંબરમાં એમ કે છે વર્ષ 2011 થી 2013ની સરેરાશને આધાર વર્ષ લઈ ગણો. એક જ દાખલાની અંદર 3 વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા અચલ આધારિત, બીજું પરંપરિત, અને ત્રીજું 11 થી 13ની સરેરાશ. સરેરાશ એટલે આપણને ખબર છે જેટલું હોય એમનો સરવાળો કરો અને જેટલી સંખ્યા એટલા વડે ભાગી દો એટલે સરેરાશ. શોર્ટમાં એમ કહીએ તો મધ્યક, એક્સ બાર. યાદ છે ને દરેકને? બસ એ જ ટોપિક છે. તો સૌથી પહેલા અચલ આધારિતની રીત, તો આપણે એની માટે ફોર્મેટની અંદર સૌથી પહેલા રકમ મૂકી દેવાની. અચલ આધારિતની રીતની અંદર આધાર વર્ષ આપણું 2008 કીધેલું છે. 2008નું આધાર વર્ષ. બરાબર, તો એની રકમ જોઈ લઈએ. 2008માં 275, 2009માં 284, 2010માં 289, 2011માં 293, 2012માં 297, 2013માં 313 અને 2014માં 328, જ્યારે 2015ની અંદર 345 તમને આપેલા છે. હવે તમારે કેલ્સીની જરૂર પડશે. કેલ્સીની જરૂર પડશે તો સૌથી પહેલા સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આપણે અચલ આધારિતની રીતમાં P1/P0 ગુણ્યા 100 તમને મેં બતાવ્યું હતું ને, P1/P0 ગુણ્યા 100 આ છે આપણું અચલ આધારિત રીતનું સૂત્ર. તો સૂત્ર છે P1. P1 એટલે શું થાય? ચાલુ વર્ષ. P1 એટલે શું થાય? ચાલુ વર્ષ. અને P0 એટલે કે આધાર વર્ષ. આધાર વર્ષ તમને એમ કે છે 2008, તો 2008ની કિંમત તમને આપેલી છે કેટલી? 2008ની કિંમત જોવા જઈએ તો મને આપેલી છે 275. કેટલી આપેલી છે? 275. તો અહીંયા આ 28ની જગ્યાએ 275 આવશે. 275. બરાબર, એટલે કે મારો આધાર વર્ષ 2008નો કેટલો? 275 આપેલો છે. બરાબર, એને ધ્યાનમાં રાખીએ. હવે સમજો 2008 એ આપણો ચાલુ વર્ષ છે, તો ચાલુ વર્ષ કેટલા હું લખું અહીંયા? 275. બરાબર, 275 ભાગ્યા. હવે જો આધાર વર્ષ તમને P0 2008ની પહેલા કોઈ આધાર વર્ષ, એ જ આધાર વર્ષ છે ને આપણું 2008, તો એની પણ કિંમત કેટલી? 275 જ. બરાબર, ખબર પડે છે દરેકને?
75 ગુણ્યા 100 કરી દઈશું આપણે. તો તમે કેલ્સીની અંદર ટ્રાય કરો 275 ભાગ્યા 275, તો તમારો આન્સર આવશે 100. તમારો આન્સર આવશે 100. 275 ભાગ્યા 275 કરશો અને ગુણ્યા 100 કરશો તો તમારો આન્સર કેટલો આવશે? 100 આવશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે એવી રીતે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો 284 ભાગ્યા 275 284 ભાગ્યા 275 તમે કરશો એટલે તમને આન્સર મળશે 103.27. કેલ્સી તમારી જોડે હોય તો ચેક કરી શકો છો. 284 ભાગ્યા 275 કરશો તો તમારો આન્સર 103.27. એવી રીતે દરેક વર્ષનું તમારે કરવાનું છે. પણ જો ધ્યાન રાખજો, આ પહેલા વર્ષમાં તમે 275 અહીંયા ધ્યાનમાં લીધું હતું, બરાબર? તો 2009માં પણ 275 જ ધ્યાનમાં લીધું છે. તો 2010 ની અંદર પણ શું આવશે? 275 જ. એટલે 289 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે મારો આન્સર 105.09. 289 ભાગ્યા 275 એટલે 105.9. બોલો, ક્લિયર થાય છે દરેકને? આ છે આપણી આધાર વર્ગ. હવે ચલો 2011 નું શું થશે? તો 2011 નું હવે તમે જાતે જ બતાવી શકો છો કે સાહેબ 293 ભાગ્યા 275 ગુણ્યા 100. કારણ કે જો આધાર વર્ષ એટલે કે આધાર ફિક્સ છે, એ કદી બદલાશે નહીં તમારું. 275 અહીંયા 2008 નું 275 આપણને કીધેલું છે, તો દર વખતે આપણે 275 ને જ ધ્યાનમાં લેવાનું છે. 275 સિવાય નહીં. આધાર વર્ષ એટલે ફિક્સ, કોઈ ચેન્જ કરવાનું નહીં. ચલો નેક્સ્ટ નું 297 ભાગ્યા 275 ગુણ્યા 100. 297 ભાગ્યા 275 ગુણ્યા 100. એવી રીતે નેક્સ્ટ 313 ભાગ્યા 275 ગુણ્યા 100. 313 ભાગ્યા 275 ગુણ્યા 100. એના પછી 328 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 119.27. અને છેલ્લું 345 ભાગ્યા 275 ગુણ્યા 100. એટલે કે ટોટલી જોવા જઈએ તો આધાર વર્ષની રીતની અંદર તમારે જે પહેલું હશે, જેટલે કે તમને આપેલું છે, જેમ આમાં સ્પષ્ટ આપણને કીધેલું હતું કે આધાર વર્ષ આપણે 2008 ને ધ્યાનમાં લેવાના છે, તો 2008 ને જ આપણે આધાર વર્ષ ધ્યાનમાં લેવાના, એના સિવાય બીજા કોઈને ધ્યાનમાં લેવાનું નહીં. એટલે કે આ તમારી પહેલી રીત પતિ અચલ આધારિતની રીત. બોલો, આટલું ખબર પડે છે? ઓકે, નેક્સ્ટ ટોપિક તમને આપેલું છે પરંપરિત આધારની રીત. આપણને પરંપરિત યાદ રાખવું કઈ અઘરું નથી, એનું સૂત્ર પણ સહેલું જ છે. પરંપરિત એટલે કે દર વર્ષે બદલાતું રહે. દર વર્ષે શું થાય? બદલાતું રહે. એક્ઝામ્પલ તરીકે હું કહું કે સૌથી પહેલા તમારા દાદા ધોતિયું પહેરે, એના પછી પપ્પા પેન્ટ પહેરે અને આપણે જીન્સ. આપણી પેઢી શું પહેરશે આપણને ખબર નહીં, પણ ટોટલી જોવા જઈએ તો દરેક પેઢીના વસ્ત્ર બદલાતા રહે છે. તો પરંપરિત આધારની રીતની અંદર પણ આંકડાઓ બદલાય છે. એટલે કે દર વર્ષે કોઈ પણ એક આધાર ફિક્સ હશે નહીં. આમાં દર વખતે જોવા જઈએ તો આપણે જે ગયું એટલે કે પાછળનું હશે. હું મારી કમ્પેરિઝન કોની જોડે કરીશ? મારા પપ્પા જોડે. મારા પપ્પા હશે એ એમના પપ્પા જોડે, બરાબર? એટલે એવી રીતે જેમ કે આપણે નહીં કહેતા ભાઈ, જ્યારે તમારા પપ્પાને પૂછો કે ભાઈ તમારા દાદા કેટલા ભણ્યા, તો કે એમ કે ભાઈ 7 ચોપડી કે 10 ચોપડી. પપ્પા એમ કહે છે કે ભાઈ હું તો 12મું જ ભણ્યું. જ્યારે તમને પૂછ્યું હોય તો કે ભાઈ મારો છોકરો તો BCom કે M.Com કરે છે. એટલે દર રીતે જોવા જઈએ તો બદલાતું રહે છે. તો પરંપરિતની અંદર પણ આ જ છે. તો એનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100, બરાબર? હવે આની અંદર જોવા જઈએ તો જો ચાલુ વર્ષનો ભાવ છે મારી જોડે, પણ અગાઉના વર્ષનો કોઈ છે નહીં. પહેલી માહિતી માટે 2008 માટે કોઈ છે નહીં. તો દર વખતે યાદ રાખજો, એનો આન્સર હંમેશા 100 થશે. અને કોઈ ના હોય તો આપણે 275 ભાગ્યા 275 ગુણ્યા 100 જ થશે. એટલે કે 100 જ થશે, બરાબર? બોલો, ક્લિયર થાય છે આટલું? આગળ વધીએ તો બીજાનું જોઈએ તો 284 ભાગ્યા 275 ગુણ્યા. હવે એટલું કહી દઉં છું, 2008 અને 2009 આ જે 2 વર્ષ હતા તમારા, બરાબર? એ બંનેનો જવાબ અચલ આધારિત અને પરંપરિત આધારિત, એટલે કે આધાર વર્ષ અને પરંપરિત બંને માટે સરખો જ હોય છે. જ્યારે ત્રીજા વર્ષથી બધામાં આન્સરો બદલાશે.
ત્રીજા વર્ષથી બધાના આન્સરો બદલાશે. એટલે જોવા જઈએ તો સાંભળો, 289 હતા એટલે કે 2010 હતું ને, 2010 એને આપણે કોની જોડે કમ્પેરિઝન કરશું? 2009 જોડે. તો આપણું સૂત્રની અંદર રકમ મૂકીએ તો 289 ભાગ્યા 284 ગુણ્યા 100. 289 ભાગ્યા 284 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 101.76. 101.76. ચલો, એવી રીતે જ હવે 2011 નું કમ્પેરિઝન કોની જોડે? એના પાછળવાળા વર્ષ એટલે કે 2010 જોડે કરવામાં આવશે. એટલે 2011 ભાગ્યા 2010 એટલે 2011 નો કેટલું છે? 293. 293 ભાગ્યા 289. 293 ભાગ્યા 289 ગુણ્યા 100 એટલે 101.38 મારો જવાબ આવશે. બોલો, ક્લિયર થાય છે? પરંપરિતમાં ખાલી એટલું યાદ રાખવાનું, પાછળના વર્ષને, જે ચાલુ વર્ષ છે એ તો ઉપર જ રહેશે દર વખતે, અને પાછળના વર્ષનું મૂકી દેવાનું. ચલો, હવે 2012 નું તમે જાતે જ કહી શકો છો કે સાહેબ 297 ભાગ્યા 293 ગુણ્યા 100. 297 ભાગ્યા 293 ગુણ્યા 100 એટલે મારો જવાબ 101.37. બરાબર. ચલો, આગળનું જોઈએ. 313 ભાગ્યા 297 ગુણ્યા 100. 313 ભાગ્યા 297 ગુણ્યા 100. એના પછી 328 ભાગ્યા 313 ગુણ્યા 100. અને છેલ્લે 345 ભાગ્યા 328 ગુણ્યા 100. બોલો, આટલું ક્લિયર થાય છે? આધાર વર્ષની આ રીતની અંદર એટલું યાદ રાખવાનું કે દર વર્ષે આધાર ફિક્સ હશે, જ્યારે પરંપરિતની અંદર આધાર બદલાઈ જશે. એટલે જો પહેલા 275 પછી 284 289 અલગ અલગ આવતું રહ્યું ને, એવી રીતે દર વર્ષે બદલાશે. એટલું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બોલો, આટલું ક્લિયર દરેકને? ઓકે, તો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. હવે જોવા જઈએ તો આપણને છેલ્લો ટોપિક એમ કે છે વર્ષ 2011 થી 2013 ની સરેરાશને. સરેરાશ એટલે કે મધ્ય. હવે જો 3 વર્ષ તમને કીધેલા છે, 2011, 12 અને 13. 2011 નું વેતન જોવા જઈએ તો વેતન કેટલું છે? 2011 નું 293, બરાબર. 2012 નું 297 અને 2013 નું 313. આ 3 વર્ષ આપેલા છે. આ 3 ની આપણે સરેરાશ કરવાની છે. આ 3 ની સરેરાશ હું કરું એટલે સરેરાશ સૂચકાંક મારું બને 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા 3 એટલે 903 ભાગ્યા 3 એટલે કે 301. આધાર કેટલો આવ્યો મારો? 301. આ મેં શું કર્યું? આ 3 નો મેં સરવાળો કરી દીધો. આ 3 નો મેં શું કરી દીધો? સરવાળો. એટલે 301 આવ્યો. તો હવે મારો આધાર કેટલો થઈ ગયો? 301. જો વાક્ય રચનામાં તમને શું કહે છે? વર્ષ 2011 થી 13 ની સરેરાશને આધાર લેવા, એટલે કે જે સરેરાશ આવે એ જ મારો આધાર હશે. તમારે 301 સરેરાશ આવી તો 301 જ તમારો આધાર ગણાશે, બરાબર. એટલે 301 ને જ આપણે ધ્યાનમાં લેવાનું, બીજા કોઈને ધ્યાનમાં લેવાનું નહીં. ચલો જોઈએ તો 275 ભાગ્યા 301 ગુણ્યા 100. 275 ભાગ્યા 301 ગુણ્યા 100 કરું એટલે 91.36 મારો આન્સર આવશે. ઓકે. એના પછી 284 તો આપણે ફિક્સ છે જ, પણ આધાર કેટલા લેવાના? હવે 301 જ. 301 જ, ચેન્જ કરવાનું નહીં. 284 ભાગ્યા 301 એટલે કે 94.35. 94.35, બરાબર. ચલો, એના પછી 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કે 96.01. 96.01. નેક્સ્ટ 293 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કે 97.34. 97.34. આગળ વધીએ. 297 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કે 98.67. 98.67. એના પછી તમને આપેલું છે 313 ભાગ્યા 301 ગુણ્યા 100 103.33. નેક્સ્ટ 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 108.97. અને છેલ્લે 345 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કે 114.62.
તો આ ત્રણ રીત આપણે અલગ અલગ છે. સૌથી પહેલા આપણે અચલ આધારિતની રીત જોઈ, એના પછી પરંપરિત અને છેલ્લે સરેરાશ. જો ટોપિક એકદમ સહેલો છે, એક્ઝામની અંદર 3 માર્ક્સ લેવા માટે આ સૌથી સરળમાં સરળ રીત છે. અચલ આધારિત, પરંપરિત અને સરેરાશ. અચલની અંદર દર વર્ષે આધાર ફિક્સ રહેશે, 28 ની જગ્યાએ ખાલી 275 છે, બરાબર. પરંપરિતની અંદર દર વર્ષે એનો આધાર બદલાશે, જ્યારે સરેરાશની અંદર આપણે શોધવો પડશે અને એ જ આધાર દરેક વર્ષમાં રહેશે. આઈ હોપ તમને આ ત્રણેય રીતની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ બીજા નંબરના દાખલા ઉપર જઈએ. બીજા નંબરનો દાખલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર જોવા જઈએ તો તમને રકમ આપેલી છે, એક શહેરના ખાંડના ભાવ અંગે માહિતી આપેલી છે. ઓકે, ખાંડના ભાવ અંગે માહિતી આપેલી છે, એના ઉપરથી તમારે અચલ આધારની રીત શોધવાની છે. આધાર વર્ષ તમને સ્પષ્ટ કહેશે 2008 લો, અને પરંપરિત આધારની રીતે અને વર્ષ 2009 થી 11 ની સરેરાશને આધાર. જો આમાં 2009-10 એટલે કે 2 જ વર્ષ છે, સરેરાશ 2 વર્ષ એટલે ભાગ્યા પણ 2 જ વર્ષ થશે, બરાબર. ચલો હું રકમ લખી દઉં છું. વર્ષ, ભાવ, આધાર વર્ષ. આધાર વર્ષ તમને આપી જ દીધો છે, બરાબર. 2008 28, 2009 28.5, 2010 આ તમને રકમ ચોપડીમાં આપેલી જ છે, બરાબર. દરેક જણ જોડે ચોપડી ના હોય તો આજુબાજુમાં કોઈ પણ જૂના સ્ટુડન્ટ હોય ધોરણ 12ના, એમની જોડેથી લઈ લેજો. મેં તમને પીડીએફ પણ સેન્ડ કરી દીધી છે. પીડીએફની અંદરથી પણ આપણે તૈયારી કરી શકીએ છીએ. એવું નથી કે ભાઈ ચોપડીથી જ આપણે તૈયારી કરી શકાય, બરાબર. ચોપડી વગર પીડીએફથી, ફોટાઓથી પણ આપણે વાંચીને તૈયારી કરી શકાય છે. પછી એવા કોઈ આર્ગ્યુમેન્ટ ના હોવા જોઈએ કે સાહેબ મારી જોડે ચોપડી નથી. એટલે કોઈ પણ આજુબાજુમાં જૂના સ્ટુડન્ટ હોય એમની જોડે ચોપડી હોય તો વધારે બેટર છે. ના હોય તો પીડીએફ હું સેન્ડ કરી દઈશ. પીડીએફની અંદરથી પણ આપણે તૈયારી કરી શકીએ છીએ, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. આધાર વર્ષ. આધાર વર્ષનું સૂત્ર દરેકને ખ્યાલ આવી ગયું છે, P1/P0 ગુણ્યા 100. P1/P0 ગુણ્યા 100. તો પહેલાનું તો યાદ રાખવાનું, દર વખતે 100 જ થશે. અચલ આધારિત હોય કે પરંપરિત હોય, બંનેમાં દર વખતે 100 મૂકી જ દેવાનું, બરાબર. ચલો બીજાનું તમે જાતે જ કહી શકો છો. હવે કેટલું થશે? 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100. 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે 101.79. એના પછી 29.5 ભાગ્યા 28. જો આમાં દર વર્ષ 2008 નો વર્ષ કેટલો 28 છે, એટલે હું દર વખતે કેટલા મૂકીશ? 28 જ મૂકીશ, બરાબર. ચલો એના પછી 30 ભાગ્યા 28 ગુણ્યા 100. 30 ભાગ્યા 28 ગુણ્યા 100. ઓકે, એના પછી 31 ભાગ્યા 28 ગુણ્યા 100. 31 ભાગ્યા 28 ગુણ્યા 100. એના પછી 32 ભાગ્યા 28 ગુણ્યા. હવે તો દરેકને ખબર પડી ગઈ હશે આધાર વર્ષની રીત એટલે શું, કે દર વર્ષે આધાર ફિક્સ રહેશે, બરાબર. છેલ્લે 34 ભાગ્યા 28 ગુણ્યા 100 અને 28 36 ભાગ્યા અહીંયા 36 છે. ઓકે, રકમ અહીંયા 36 છે. ચલો ક્લિયર. 36 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 128.57. તમારે રકમ ખાસ ધ્યાન રાખજો. મારે ટાઈપિંગની અંદર કંઈક ભૂલ થશે એટલે હું અહીંયા લખતો જઈશ, તમારે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ટાઈપિંગ કરેલું છે પણ કોઈ માઇનર ભૂલ રહી જાય તો એની અંદર સુધારો હું કરી દઈશ. અહીંથી જ તમારે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા 28ની જગ્યાએ 36 છે, ખાલી એટલું ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ વધીએ છીએ. પરંપરિત શોધવાનું છે, તો પરંપરિત માટેનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષ એટલે કે P1 અને અગાઉનું એટલે કે પાછળનું વર્ષ બેક મેં તરીકે P0B મેં તમને યાદ રખાયેલું છે, બરાબર. એટલે પાછલું વર્ષ યાદ રાખજો, બરાબર. ઓકે, ચલો જોઈએ. પહેલા વર્ષનું દર વખતે 100 જ, કારણ કે 28 ભાગ્યા 28 ગુણ્યા 100 કરશો એટલે તમારો આન્સર 100 જ થશે. 28 ભાગ્યા 28 ગુણ્યા 100 કરો એટલે તમારો આન્સર કેટલો? 100 જ થવાનો છે. ઓકે, આગળ વધીએ. હવે 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100. પહેલા બેનો આન્સર સરખો હોય છે, મેં તમને કીધેલું છે. પહેલા બેનો આન્સર કેવો હોય? સરખો હોય છે. 2010 નું જોવા જઈએ તો 2010 નું 29.5 ભાગ્યા 28.5 ગુણ્યા 100. 29.5 ભાગ્યા 28.5 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે 103.57. 103.57.
નેક્સ્ટ જોઈએ 30/29.5 ગુણ્યા 100 એટલે 101.69. 30/29. બરાબર, અગાઉના વર્ષનું લઈશું ને આપણે. ઓકે, ચલો નેક્સ્ટ 31/30 ગુણ્યા 100 એટલે 103.33. નેક્સ્ટ 32/31 ગુણ્યા 100 103.29. 34/32 ગુણ્યા 100 એટલે 106.25. અને 36/34 ગુણ્યા 100 એટલે 105.88. અચલ આધારિત અને પરંપરિતની બંને રીત છેલ્લી છે. બરાબર, છેલ્લામાં તમને એમ કીધેલું છે 2000. ઓકે, હવે શું કહે છે તમને 2009 અને 10 ને 2009 અને 10 ની સરેરાશ એટલે શું કરશું? બંને વર્ષના આપણે શું કરશું? આ રહ્યા બંને વર્ષ 2009 અને 2010. આ બંનેના સૂચકાંકનો સરવાળો કરશું અને ભાગ્યા કેટલા? 2 કરી દઈશું, ભાગ્યા 2. ઓકે, ચલો જોઈએ તો બંનેને આપણે ભાગ્યા કરી દઈએ તો મારો આન્સર કેટલો થશે? 29. 28.5 પ્લસ કેટલા? 29.5 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 29. બરાબર, ચલો તો આગળ વધીએ. હવે દર વર્ષે આધારમાં કેટલા મૂકશું? 29. દર વર્ષે કેટલા મૂકશું આપણે આધારમાં? 29. એટલે 28/29 ગુણ્યા 100 પહેલામાં એટલે 96.55. નેક્સ્ટ 28.5/29 ગુણ્યા 100 એટલે 98.28. ત્રીજામાં 29.5/29 ગુણ્યા 100 એટલે 101.72. પછી 30/29 ગુણ્યા 100 એટલે 103.45. 31/29 ગુણ્યા 100 એટલે 106.90. 32/29 ગુણ્યા 100 એટલે 110.34. 34/29 ગુણ્યા 100 એટલે 117.24. અને છેલ્લે 36/29, અહીંયા 36 હતા ખબર છે ને? 36/29 ગુણ્યા 100 એટલે 124.14. આ રીતે તમે અચલ આધારિત, પરંપરિત અને સરેરાશના દાખલાઓ સોલ્વ કરી શકો છો. બરાબર, હવે તમારે આ 2 રીત ખબર પડી ગઈ. ત્રીજી રીત સરેરાશ સૂચકાંકની રીતની ખબર પડી ગઈ.